અને ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે વલસાડના 70 માછીમારોનો સુખદ છુટકારો થયો છે। ભારત સરકારના પ્રયાસોથી મોતની સામે ઝઝૂમતા માછીમારો વતન પરત ફર્યા। વલસાડ કલેક્ટર અને તંત્રે માછીમારોનું સ્વાગત કર્યું। પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રયાસો રંગ લાવતા પરિવારોમાં ખુશીનો માહોલ છે। સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકારમાં માછીમારોના છુટકારા માટે રજૂઆત કરી હતી। ફસાયેલા વલસાડના માછીમારોને રોજગારી માટે તેઓ ઈરાન ગયા હતા। અમે ઈરાનમાં છે ને મચ્છીમારનો ધંધો કરતા હતા ને ત્યાં છે ને આ લડાઈનો માહોલ ચાલુ થઈ ગયો એટલા માટે અમે ત્યાં ફસાઈ ગયા હતા। પછી અમે લોકો આર્મેનિયા ગયા। આર્મેનિયાથી પછી ફ્લાઇટમાં બેસીને ચેન્નાઈ ઉતરીને આ ભારત સરકારની મદદથી જ ચેન્નાઈ આવી ગયા ને ઘરે આજે ઘેરે આવ્યા ત્યારે જરાક શાંતિ થઈ તો સરકાર મદદ કરી તેથી એ લોકો ખૂબ આવ્યા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ। એવી રીતે અમને થોડુંક રાહત મળ્યો અને થોડુંક ટેન્શન દૂર થયું। આર્મેનિયાની વિઝા નક્કી કરી, આર્મેનિયા બોર્ડર પાર કરી 1 અઠવાડિયું આર્મેનિયા રાખી, હોટલમાં અમને રાખ્યા। પછી અમારું શનિવારે ફ્લાઇટ થયું, એમાં 350 જેવા માણસો અમે ચેન્નઈ માટે લેન્ડિંગ થયા। ચેન્નાઈમાં રેલ મંત્રી પિયુષભાઈ એ બધા અમારું સ્વાગત કર્યું। પૂરા ચેન્નાઈ મંત્રીઓ લોકોએ બી ગુજરાતના સભ્યોને બી સ્વાગત કર્યું અને 2 બસ લક્ઝરી બસ રોકી ચેન્નાઈથી વલસાડ માટે રવાના કરી। આજે આ બધા લોકો સ્વસ્થ રીતે પોતાના વતન પાછા ફર્યા છે। એ સર્વેને હું અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને વધુ સ્વસ્થ રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે રશિયા યુક્રેન યુદ્ધ વખતે પણ માનનીય મોદીજીએ રશિયા અને યુક્રેન બંનેનું યુદ્ધ બંધ કરાવ્યું હતું અને ભારતના રાષ્ટ્રધ્વજ સાથે દરેક વિદ્યાર્થીઓ રશિયા અને યુક્રેનથી ભારત પાછા ફર્યા હતા। આપણી વિદેશ નીતિની આ સફળતા છે અને એ માટે ફરીથી માનનીય મોદીજીને આપણે ધન્યવાદ આપીએ।